ધર્માંતરણની પ્રવૃત્તિઓ વિરુદ્ધ હિન્દુ સમાજ લાલગુમ મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની કરી માંગ. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં વધી રહેલી કથિત ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાલોદ તાલુકાના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જે તેમણે મામલતદારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું હતું. રજૂઆતમાં વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ કાર્યરત ધર્મ પ્રચારકો દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમુક વિદેશી મિશનરી સંસ્થાઓ દ્વારા ભોળા અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વિવિધ લાલચો આપી અથવા ગેરમાર્ગે દોરીને પદ્ધતિસર રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું જાળ બિછાવવામાં આવ્યું છે. અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે આવી પ્રવૃત્તિઓથી સનાતન સંસ્કૃતિને વર્ષો જૂના સામાજિક સંતુલનને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ સતત વધી રહી હોવાથી સ્થાનિકોમાં ઊંડો અસંતોષ પ્રવર્તી રહ્યો છે. હિન્દુ સમાજમાં આગેવાનોએ વહીવટીતંત્ર પાસે માંગણી કરી હતી કે ધર્મ પરિવર્તન કરાવનારા તત્વો વિરુદ્ધ ઊંડી તપાસ હાથ ધરી કાયદાકીય શિકંજો કસવામાં આવે. જો આગામી દિવસોમાં આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ડામવા માટે સખત પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુ સમાજ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારીને ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી છે, જેના પગલે સમગ્ર પંથકમાં વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.